विद्यार्थी मित्रों, नीलकंठ विद्यालय यूट्यूब चेनल में आपनु स्वागत है। अभ्यासनी शुरुआत करता पहला આપણે सरस्वती वंदना करिए। या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। આજે આપણે આ વિડીયોમાં ધોરણ 9 વિષય સંસ્કૃત પાઠ 18નો અભ્યાસ કરીશું। પાઠ 18 બિલસ્ય વાણી ન કદાપી મેં શ્રુતા। તેનું અનુવાદ થાય છે દરની અથવા ગુફાની વાણી મેં ક્યારેય સાંભળી નથી। આ પાઠ સંસ્કૃત સાહિત્યમાં અને વિશ્વભરમાં જાણીતા એવા ગ્રંથ પંચતંત્રમાંથી લેવામાં આવ્યો છે। પંચતંત્ર ગ્રંથના રચયિતા છે વિષ્ણુ શર્મા। વિષ્ણુ શર્માએ આ ગ્રંથ અમરશક્તિ નામના રાજાના મૂર્ખ અને અજ્ઞાની પુત્રોને 6 માસના સમયગાળામાં રાજનીતિમાં નિપુણ બનાવવા માટે આ ગ્રંથ રચ્યો હતો। આ ગ્રંથમાં 5 તંત્રો એટલે કે પ્રકરણ આવેલા છે, તેથી એનું નામ પંચતંત્ર પડ્યું છે। આ 5 પ્રકરણમાં મિત્રભેદ, મિત્રપ્રાપ્તિ, કાકુલુકિયમ, લબ્ધપ્રણાસહ અને અપરીક્ષિત કારકમ એમ 5 પ્રકરણ આવેલા છે। દરેક પ્રકરણમાં એક કથાની માંડણી કરાય છે, એટલે કે મુખ્ય કથાની શરૂઆત થાય છે। મુખ્ય કથાની શરૂઆત થાય છે, પછી તેમાં બીજી પેટા કથાઓ આવતી હોય છે। ઘણી બધી એવી પેટા કથાઓમાં પ્રાણીઓ, પશુ, પંખી વગેરેને પાત્ર તરીકે દર્શાવીને કથા બનતી હોય છે। આ ગ્રંથની શૈલી છે તે ગદ્ય અને પદ્ય એમ બંને શૈલીમાં કથાઓની રચના કરાયેલી છે, જેમાં દરેક કથામાં માણસનું બુદ્ધિચાતુર્ય વધે, તેને કંઈક ઉપદેશ પ્રાપ્ત થાય એનો વિશેષ એવો ખ્યાલ રાખવામાં આવેલો છે। કથાની અંદર દરેક કથાની અંદર એક વિષય અનુકૂળ અને એક પ્રતિકૂળ એમ બંને પક્ષોનું નિર્માણ કરીને કથા વસ્તુને આગળ વધારવામાં આવતી હોય છે। આ ગ્રંથની વિશિષ્ટ એવી શૈલીને કારણે મનોરંજનની સાથે સાથે જીવનમાં ઉપયોગી એવો અમૂલ્ય ઉપદેશ પણ આ ગ્રંથ વાંચનારને પ્રાપ્ત થતો રહે છે। આ પાઠ દ્વારા આપણને આવનારી આપત્તિની જાણ થતાં પછી તેમાંથી બચવાનો ઉપાય કઈ રીતે શીખવો તે આપણને શીખવા મળે છે। અહીં પાઠમાં અવ્યય પદોનો પણ ઉપયોગ થયેલો છે, તો ભાષાંતર આપણે સમજીશું, એના દ્વારા તમને અવ્યય પદો પણ શીખવા મળશે। હવે આપણે શબ્દના અર્થ સહિત ભાષાંતર સમજીશું। કસ્મિશ્ચિત વને એટલે કોઈ એક વનમાં ખરનખરહ ખરનખર નામ એટલે નામનો, સિંહ એટલે સિંહ પ્રતિવસતિ સ્મ રહેતો હતો। ખરનખર શબ્દનો અર્થ જોઈએ તો જેના નખ અત્યંત તીક્ષ્ણ છે એવો। સિંહના ગુણ પ્રમાણે એનું નામ છે તે યોગ્ય દર્શાવવામાં આવેલું છે। કસ્મિચિત વને ખરનખરહ નામ સિંહ પ્રતિવસતિ સ્મ, કોઈ એક વનમાં ખરનખર નામનો સિંહ રહેતો હતો। કદાચિત એકવાર, ઇતઃ તતઃ આમ તેમ અડધો સ છે તેનો વિસર્ગ થશે, આમ તેમ પરિભ્રમણ ભટકતા ક્ષુધાર્તઃ ભૂખથી પીડાયેલા સહ તેણે કશ્ચિત અપી કાંઈ પણ આહારમ ખાવાનું ન અલભત ન મળ્યું। કદાચિત ઇતઃ તતઃ પરિભ્રમણ ક્ષુધાર્તઃ કિશ્ચિતપી આહારમ ન અલભત। એકવાર આમ તેમ ભટકતા ભૂખથી પીડાયેલા તેને કાંઈ પણ ખાવાનું ન મળ્યું।
તતઃ પછી સૂર્યાસ્ત સમયે સૂર્ય આથમવાના સમયે એકામ એક મહતી મોટી ગુફાને દૃષ્ટવા જોઈને સહ તેણે અચિંત્યત વિચાર્યું નૂનમ ખરેખર એતસ્યામ આ ગુફામાં રાત્રે કહ અપી સંધિ છૂટી પડશે ત્યાં કોઈક જીવ એટલે પ્રાણી આગચ્છતિ આવશે અતઃ આથી અત્ર એવ અહીં જ નિગૂઢો ભૂત્વા છુપાઈને તિષ્ઠામી રહું છું. તિષ્ઠામી વર્તમાનકાળ ક્રિયાપદનું પહેલો પુરુષ એક વચનનું રૂપ છે એટલે તમે ભાષાંતરમાં અહીં હું એવું ગુજરાતી લખી શકો. આથી હું અહીં જ છુપાઈને રહું છું. ફરીથી આખું ભાષાંતર એકવાર સમજી લો. કસ્મિચિત વને ખરનખરઃ નામ સિંહ પ્રતિવસતિ સ્મ. કોઈ એક વનમાં ખરનખર નામનો સિંહ રહેતો હતો. કદાચિત ઇતઃ તતઃ પરિભ્રમણ ક્ષુધાર્તઃ સહ કિશ્ચિદપી આહારમ ન અલભત. એકવાર આમ તેમ ભટકતા ભૂખથી પીડાયેલા તેણે કાંઈ પણ ખાવાનું ન મળ્યું. તતઃ પછી સૂર્યાસ્ત સમયે એકામ મહતીમ ગુહામ દૃષ્ટવા સૂર્ય આથમવાના સમયે એક મોટી ગુફાને જોઈને તેણે વિચાર્યું નૂનમ એતસ્યામ ગુહાયામ ખરેખર આ ગુફામાં રાત્રો કહ અપી જીવ આગચ્છતિ રાત્રે કોઈક જીવ આવશે. અતઃ આથી અત્ર એવ નિગૂઢો ભૂત્વા તિષ્ઠામી આથી હું અહીં જ છુપાઈને રહું છું. એતસ્મિન અંતરે એટલે એટલામાં ગુહાયાહ સ્વામી ગુફાનો માલિક દધીપુચ્છ નામ શૃગાલઃ દધીપુચ્છ નામનો શિયાળ સમાગચ્છત એટલે આવી પહોંચ્યો. ચ અને યાવત જ્યાં સુધી પશ્યતિ જુએ છે તાવત ત્યાં સુધી સ તેણે સિંહપદ પદ્ધતિ સિંહના પગલાંની છાપ ગુહાયામ પ્રવિષ્ટા ગુફામાં પ્રવેશેલી ચ અને ન બહી આગતા બહાર ન આવેલી અપશ્યત દેખાઈ ભૂતકાળનું રૂપ છે એટલે દેખાઈ શૃગાલઃ અચિંત્યત શિયાળે વિચાર્યું અહો અરે વિનિષ્ટ અસ્મિ સંધિ છૂટી પડશે અહીંયા વિનિષ્ટ અસ્મિ હું મર્યો છું. નૂનમ અસ્મિન વિલે ખરેખર આદરમાં સિંહ અસ્તિ ઇતિ સિંહ છે એમ તર્કયામી હું ધારું છું. નૂનમ અસ્મિન વિલે ખરેખર આદરમાં સિંહ અસ્તિ ઇતિ સિંહ છે એમ તર્કયામી હું ધારું છું. તત કિમ કરવાણી તો હું શું કરું. એવમ વિચિંત્ય આમ વિચારીને દૂરસ્થ દૂર ઊભેલો રવમ અવાજ કર્તુમ આરબ્ધ કરવા લાગ્યો. ભોબિલ ભોબિલ હેદર હેદર કિમ ન સ્મરસી શું તને યાદ નથી યત એટલે કે મયા મેં અહીંયા સંધિ છૂટી પડશે યત અને મયા કે મેં ત્વયા સહ તારી સાથે સમય કૃત અસ્તિ સમય એટલે શરત કૃત અસ્તિ એટલે કરી છે યત કે યદા અહમ જ્યારે હું બાહ્યતઃ બહારથી પ્રત્યાગમિષ્યામી પાછો આવીશ તદા ત્યારે ત્વમ તું મામ મને આકર્ષિષ્યસી આવકારીશ. યદિ જો ત્વમ તું મામ મને ન આવ્યયસી આવકારીશ નહીં અથવા બોલાવીશ નહીં તર્હિ તો અહમ હું દ્વિતીયમ વિલમ બીજા દરમાં યાસ્યામી જતો રહીશ. ફરીવાર એકવાર ભાષાંતર સમજી લઈએ. એતસ્મિન અંતરે એટલામાં ગુહાયાહ સ્વામી ગુફાનો માલિક દધીપુચ્છ નામ શૃગાલઃ
સમાગચ્છત. દધીપૂછ નામનો શિયાળ આવી પહોંચ્યો. અને સ તેણે યાવત પશ્યતી જ્યાં સુધી જુએ છે તાવત ત્યાં સુધી. સિંહપદ પદ્ધતિ સિંહના પગલાંની છાપ. ગુહાયામ પ્રવિષ્ટા ગુફામાં પ્રવેશેલી. અને ન બહિઃ આગતા બહાર ન આવેલી. અપશ્યત દેખાય. શૃગાલઃ અચિંત્યત શિયાળે વિચાર્યું. અહો અરે વિનિષ્ટઃ અસ્મિ હું મર્યો છું. નૂનમ અસ્મિન બિલે ખરેખર આ દરમાં સિંહ અસ્તિ સિંહ છે. ઇતિ એમ તર્કયામી હું ધારું છું. તત કિમ કરવાણી તો હું શું કરું. એવં વિચિંત્ય એમ વિચારીને દૂરસ્થ દૂર ઉભેલો રવમ અવાજ કર્તુમ આરબ્ધ કરવા લાગ્યો. ભોબિલ ભોબિલ હેદર હેદર કિમ ન સ્મરસી શું તને યાદ નથી. યત એટલે કે મયા મેં ત્વયા સહ તારી સાથે સમય કૃત અસ્તિ શરત કરી છે. યત કે યદા અહમ બાહ્યતઃ જ્યારે હું બહારથી પ્રત્યાગમિષ્યામી પાછો આવીશ. તદા ત્યારે ત્વમ તું મામ મને આકરિષ્યસી આવકારીશ. યદિ ત્વમ મામ ન આવ્યયસી જો તું મને નહીં આવકારે અથવા નહીં બોલાવે. તર્હિ તો અહમ હું દ્વિતીયમ બિલમ યાસ્યામિ ઇતિ બીજા દરમાં જતો રહીશ. અથ એટલે હવે અહીંયા સંધિ છૂટી પડશે. એતત શ્રુત્વા આ સાંભળીને. જો અહીંયા કૃદંતનો પણ ઉપયોગ થયેલો છે. શ્રુત્વા એટલે સાંભળીને. આપણે અગાઉ સંબંધક ભૂત કૃદંત ભણી ગયા છે. સિંહે અચિંત્યત વિચાર્યું. નૂનમ એસામ ખરેખર આ ગુહા એટલે ગુફા સ્વામીનઃ પોતાના માલિકને સદા હંમેશા સમ આહ્વાનમ કરોતી બોલાવે છે. પરંતુ એટલે પરંતુ મદ ભયા તો એ સંધિ છૂટી પડશે. મારી બીકે અથવા મારા ભયથી ન કિશ્ચિત વદતી કાંઈ બોલતી નથી. તત અહમ તો હું અસ્ય આને આહ્વાનમ કરોમી બોલાવું છું. કારણ કે ક્રિયાપદનું પહેલા પુરુષનું એક વચનનું રૂપ છે એટલે બોલાવું છું. એવમ આ પ્રકારે સહ તે બિલે પ્રવિશ્ય દરમાં પ્રવેશીને. જો પ્રવિશ્ય ત્યાં પણ સંબંધક ભૂત કૃદંતનો ઉપયોગ થયેલો છે. મેં એટલે મારું ભોજ્યમ ભવિષ્યતિ ભોજન થશે. ઇથ્યમ વિચાર્ય આમ વિચારીને અથવા આ પ્રકારે વિચારીને સિંહ ફરીવાર આટલું સમજી લો. અથ હવે એતત શ્રુત્વા આ સાંભળીને સિંહે અચિંત્યત વિચાર્યું. નૂનમ એસામ ખરેખર આ ગુફા સ્વામીનઃ પોતાના માલિકને સદા સમ આહ્વાનમ કરોતી બોલાવે છે. પરંતુ મદ ભયાત ન કિશ્ચિત વદતી મારી બીકે કાંઈ બોલતી નથી. તત અહમ અસ્ય આહ્વાનમ કરોમી તો હું એને બોલાવું છું. એવમ આ પ્રકારે સ તે બિલે પ્રવિશ્ય દરમાં પ્રવેશીને. મેં એટલે મારું ભોજ્યમ ભવિષ્યતિ ભોજન થશે. ઇથ્યમ વિચાર્ય આમ વિચારીને સિંહ સહસા એકાએક શ્રીગાલસ્ય શિયાળને આહ્વાનમ કરોત બોલાવવા લાગ્યો. સિંહસ્ય સિંહની ઉચ્ચ ગર્જનસ્ય મોટી ગર્જનાના પ્રતિધ્વનિના પડઘાથી સાહ તે ગુહા એટલે ગુફા ઉચ્ચેહ ઊંચા અવાજે શૃગાલમ આવ્યયત શિયાળને બોલાવવા લાગી. અનેન આનાથી અન્ય અપી પશવઃ એટલે બીજા પશુઓ પણ. અહીંયા સંધિ છૂટી પડશે. અન્ય અપી પશવઃ બીજા પશુઓ પણ ભયભીતાઃ અભવન ભયભીત થયા. શૃગાલઃ અપી શિયાળ પણ તતઃ ત્યાંથી દૂર પલાયન કરતો ઇમમ પઠત આમ બોલતો હતો.
સહસા એકાએક શૃગાલસ્ય આહ્વાનમ કરત. શિયાળને બોલાવવા લાગ્યો. સિંહસ્ય સિંહની ઉચ્ચ ગર્જનસ્ય પ્રતિધ્વનિના મોટી ગર્જનાના પડઘાથી સા ગુહા તે ગુફા ઉચ્ચેહ મોટા અવાજે શૃગાલમ અથવા શૃગાલમ આવ્યયત શિયાળને બોલાવવા લાગી. અનેન આનાથી અન્ય અપી પશવઃ બીજા પશુઓ પણ ભયભીતાઃ અભવન ભયભીત થયા. શૃગાલઃ અપી શિયાળ પણ તતઃ ત્યાંથી દૂર પલાયમાન કરતો અથવા નાસી જતો. ઇમમ પઠત આમ બોલતો હતો. યહ જે અનાગતમ એટલે ન આવનારું કુરતે એટલે કરે છે સ શોભતે તે શોભે છે. યોહો જે અહીંયા સંધિ છૂટી પડશે. કરોતી અનાગતમ કરોતી અને અનાગતમ. યો એટલે જે, અનાગતમ એટલે ન આવનારું. ન કરોતી કરતો નથી. સ શોચ્યતે તે શોક કરે છે. એટલે કે ભવિષ્યમાં કંઈક એવી ઉપાધિ આપત્તિ આવનાર હોય એના વિશે કંઈક તે વિચારી અને ઉપાય કરે છે તે હંમેશા શોભે છે. એટલે કે આનંદથી રહી શકે છે, સુખીથી જીવન જીવી શકે છે. પરંતુ જે ન આવનારું હોય એના વિશે કે હજુ પણ ઉપાધિ આપત્તિ આવી નથી પણ હવે પછી આવવાની છે એને ખબર છે, તેમ છતાં તે એના વિશે કાંઈ ઉપાય કરતો નથી. તે હંમેશા શોકમાં જ રહે છે. આગળ શિયાળ કહે છે અત્ર અહીં વને એટલે વનમાં સંસ્તસ્ય રહેતા, જરા એટલે ગઢપણ, સમાગતા એટલે આવ્યું. આખું વાક્યનું ભાષાંતર થશે અત્ર વને સંસ્તસ્ય જરા સમાગતા. અહીં વનમાં રહેતા મને વૃદ્ધાવસ્થા આવી ગઈ છે. છતાં શબ્દ આપણે ઉમેરવાનો છે. છતાં બિલસ્ય વાણી ન કદાપી મેં શ્રુતા. મેં દરની વાણી ક્યારેય સાંભળી નથી. એટલે આ પ્રમાણે છેલ્લે શ્લોક ઉમેરી અને આપણને બોધ આપવા માગે છે કે જે ન આવનારું કરે છે તે હંમેશા શોભે છે, એટલે કે સુખેથી રહી શકે છે. અને જે ન આવનારું છે તેના વિશે કંઈ કરતો નથી તે હંમેશા શોક કરે છે, દુઃખમાં રહે છે. એટલે શિયાળ પછી કહે છે કે અહીં વનમાં વસતા મને ગળપણ આવી ગયું, છતાં મેં ક્યારેય દરની વાણી સાંભળી નથી. એટલે શિયાળ છે તે પોતાની આવી રીતના બુદ્ધિ ચાતુર્યનો ઉપયોગ કરી અને સિંહને મૂર્ખ બનાવે છે અને તે ત્યાંથી નાસી જાય છે. એટલે સિંહ જેવી ગર્જના કરે છે એટલે એ ગર્જનાના પડઘા બહાર સંભળાય છે. એટલે શિયાળ સમજી જાય છે કે હવે નક્કી જ તેમાં સિંહ છે, એટલે તે ત્યાંથી નાસી જાય છે. અને પોતે એમ કે સિંહના કારણે તે જ શીખ મળે છે કે આપણે હંમેશા આવનારી આપત્તિ હોય એના વિશે વિચારી અને તેમાંથી બહાર નીકળવાનો ઉપાય શોધતા રહેવું જોઈએ. આપણને તે આમાંથી સમજાવે છે. હવે જો તમને પાઠનું ભાષાંતર પૂરું થાય ત્યાં ટિપ્પણી એટલે કે શબ્દાર્થ આપેલા છે કે જેમાં પુલ્લિંગ શબ્દ, સ્ત્રીલિંગ શબ્દ, નપુંસકલિંગ, સર્વનામ, વિશેષણ, અવ્યય, સમાસ આ બધું તમને આપેલું હોય છે. તમે પાઠમાં જ્યારે લખો ત્યારે આ પ્રમાણે શબ્દાર્થ લખો તો તમને ખબર પડે કે કયા વિશેષણ શબ્દ છે, કયા અવ્યય શબ્દ છે, સર્વનામ કયા છે, સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નપુંસકલિંગ આ બધા શબ્દની તમને વિશેષ માહિતી મળે. પરીક્ષામાં એ રીતે તમારે પૂછાતું હોય છે સ્ત્રીલિંગ પુલ્લિંગ શબ્દ શોધવાનું, તો એ પણ તમને ખબર પડે. અને શબ્દોના અર્થ પણ પૂછાય છે તો એનો પણ તમને આમાંથી ખ્યાલ આવે. વિશેષ શબ્દાર્થ છે એ પણ તમારે ધ્યાનમાં લેવાના હોય છે કે પરીક્ષામાં તમારે સંસ્કૃત શબ્દનું ગુજરાતી ભાષાંતર પૂછાય છે. પાઠનું ભાષાંતર તો પૂછાય જ, પણ શબ્દનું પણ ભાષાંતર પૂછાય છે. તો એમાં તમારે આ ટિપ્પણીમાંથી શબ્દોના અર્થ અને ભાષાંતર સમજાવ્યું એના આધારે પણ તમે અર્થ યાદ રાખો તો તમને સંસ્કૃત શબ્દનું ગુજરાતી આવડે. હવે આપણે સ્વાધ્યાય જોઈએ. અહીંયા જો તમને સંધિ આપેલી છે, પાઠ મેં ભાષાંતર સમજાવ્યું ત્યારે પણ સંધિ આપણે છૂટા પાડીને જ સમજ્યા છીએ. તેમ છતાં એકવાર આ સંધિ ધ્યાનમાં લેજો.
પછી સ્વાધ્યાય. પ્રશ્ન 1, વિકલ્પોના જવાબ છે તે પસંદ કરીને લખવાના છે. ક્રીદિસઃ સિંહ વને ઇતઃ તતઃ પરિભ્રમણમ અકરોત. કેવો સિંહ વનમાં આમ તેમ ભટકતો હતો. તો શું આવશે તેમાં જવાબ? શ્રીગાલસ્ય નામ કિમ આસીત. શિયાળનું નામ શું હતું? તો શું આવશે? દધી પૂછહ. જો અહીં દીર્ઘ પૂછહ પણ એ ધ્યાન રાખજો, એ ન આવે. દધી પૂછહ શબ્દ આવશે. ત્રીજો વિકલ્પ, શ્રીગાલસ્ય ગૃહાયામ કહ પ્રવિષ્ટ. શિયાળની ગુફામાં કોણ પ્રવેશે છે? તો સિંહ. પ્રશ્ન 2, એક વાક્યેન સંસ્કૃત ભાષાયા ઉત્તરમ લિખત. એક વાક્યમાં સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો. એમાં તમારે સંસ્કૃતમાં આપણે પ્રશ્ન જવાબ લખીએ ત્યારે ધ્યાન રાખવાનું કે જે પ્રશ્નવાચક શબ્દ હોય તેની જગ્યાએ તમે અમુક એવા શબ્દ મૂકી દો. તમે પાઠ વાંચ્યો એના આધારે તમને ખબર હોય તો એ તરત તમારો જવાબ આખો બની જાય. આખો જવાબ તમને એમને એમ લખવાની જરૂર પડે નહીં. બીજો તો પ્રશ્ન જ એમને એમ લખાતો હોય. પ્રશ્નવાચક શબ્દ હોય એની જગ્યાએ અમુક શબ્દ મૂકી અને જવાબ લખવાનો થાય. પ્રશ્ન 1 છે તેમાં, સૂર્યાસ્ત સમયે સિંહ કિમ અપશ્યત. સૂર્ય આથમવાના સમયે સિંહે શું જોયું? તો પાઠની શરૂઆતમાં આવે છે કે એકામ મહતિમ ગુહામ. તો કિમની જગ્યાએ આટલું આપણે ઉમેરવાનું. એકામ મહતિમ ગુહામ. સૂર્યાસ્ત સમયે સિંહ એકામ મહતિમ ગુહામ અપશ્યત. પ્રશ્ન 2, શ્રીગાલઃ કસ્ય પદ પદ્ધતિમ અપશ્યત. શિયાળે કોના પગલાંની છાપ જોઈ? તો કસ્યની જગ્યાએ શું આવશે? સિંહસ્ય. શૃગાલઃ સિંહસ્ય પદ પદ્ધતિમ અપશ્યત. પ્રશ્ન 3, શૃગાલસ્ય વચનમ શ્રુત્વા સિંહ કિમ અકરોત. શિયાળનું વચન સાંભળીને સિંહે શું કર્યું? તેમાં કિમની જગ્યાએ તમારે ઉમેરવાનું આવશે સહસા શૃગાલમ આવ્યયત. આખો જવાબ આ રીતે બનશે. શૃગાલસ્ય વચનમ શ્રુત્વા સિંહ સહસા શૃગાલમ આવ્યયત. પ્રશ્ન 4, બિલસ્ય વાણી ન કદાપી મે શ્રુતા ઇતિ વાક્યમ કહ વદતિ. બિલસ્ય વાણી ન કદાપી મે શ્રુતા, આ વાક્ય કોણ બોલે છે? તો એમાં તમારે આગળ વાક્ય એમને એમ લખવાનું. બિલસ્ય વાણી ન કદાપી મે શ્રુતા વાક્યમ શૃગાલઃ વદતિ. આ રીતે જવાબ તેમાં થશે. પછીનો છે પ્રશ્ન 3, ઘટના ક્રમાનુસારમ વાક્યાની લિખત. આમાં તમારે પાઠમાં જે વાક્ય પહેલાં આવતું હોય એ તમારે પહેલાં લખવાનું થાય. આપણે પાઠ તમે વાંચો એટલે ખબર હોય કે પહેલાં વાક્ય કયું આવે. તો આમાં તમારે પહેલું વાક્ય આવશે ક્ષુધાર્તઃ સિંહ કિશ્ચિદપી આહારમ ન અલભત. બીજું વાક્ય આવશે તે 5મું છે તે અતઃ અત્ર એવ નિગૂઢો ભૂત્વા તિષ્ઠામિ. ત્રીજું વાક્ય આવશે, ચોથું છે તે ભોબિલ ભોબિલ કિમ ન સ્મરસી. પછી ચોથું વાક્ય આવશે, છઠ્ઠું છે તે યદિ ત્વમ મામ ન આવ્યયસી તરી અહમ દ્વિતીયમ બિલમ યાસ્યામિ. હવે પછીનું વાક્ય આવશે ત્રીજું. 5મું વાક્ય છે એ ત્રીજું આવશે. ઇથ્યથમ વિચાર્ય સિંહ સહસા શૃગાલસ્ય આહ્વાનમ અકરોત. પહેલું વાક્ય છે તે છેલ્લે આવશે. છઠ્ઠું વાક્ય આવશે શૃગાલઃ અપી તતઃ દૂરમ પલાયમાનઃ ઇમમ અપઠત. પ્રશ્ન 4, કૃદંત પ્રકારમ લિખત. એટલે કૃદંત જે આપણે બે સમજી ગયા છીએ અભ્યાસ 4માં, સંબંધક ભૂતકૃદંત અને હેત્વર્થ કૃદંત. એના આધારે તમારે અહીંયા પ્રકાર લખવાના છે. એમાં આપણે સમજી ગયા હતા કે ત્વા ઇત્વા ય અને ત્ય આટલા પ્રત્યય આવતા હોય તો સંબંધક ભૂતકૃદંત બને છે. તુમ ને ઇતુમ આવે તો હેત્વર્થક કૃદંત બને.
હવે જો આ શબ્દ જુઓ બધા, દૃષ્ટવા, દૃષ્ટવા, ભૂત્વા, વિચિંત્ય, પ્રવિશ્ય, આ બધામાં સંબંધક ભૂત કૃદંતના પ્રત્યય લાગેલા છે. એટલે બધા જે કૃદંત છે તે સંબંધક ભૂત કૃદંત છે. ફક્ત એક આ 4 છે કર્તુમ, એમાં તુમ પ્રત્યય છે, તો એમાં હેતવર્થકમ કૃદંત આવે. પછીનો જે પ્રશ્ન છે, સ્મ પ્રયોગેન ક્રિયાપદાની પરિવર્તયત. અહીં ક્રિયાપદના રૂપ આપેલા છે તેને સ્મ પ્રયોગમાં પરિવર્તન કરવાના છે. બધા જે ક્રિયાપદના રૂપ છે તે ભૂતકાળ ક્રિયાપદના રૂપ છે. એમાં તમારે વર્તમાનકાળ ક્રિયાપદના રૂપો મૂકી સ્મ પ્રયોગ કરવાનો છે. કે આપણે સ્મ પ્રયોગ સમજી ગયા છીએ કે વર્તમાનકાળ ક્રિયાપદના રૂપ લખવાના આવે અને એની સાથે સ્મ જોડવાનો આવે, એટલે તે ભૂતકાળનો અર્થ આપતું ક્રિયાપદ બની જાય છે. તો અહીંયા અચિંત્યત આપેલું છે, તેનું શું થશે? ચિંત્યતિ સ્મ, ચિંત્યતિ સ્મ. આમાં થશે ગચ્છતિ સ્મ, પઠતિ સ્મ, વસતિ સ્મ. આ રીતે તે ક્રિયાપદનું રૂપ બનશે. પછી સમાસ પ્રકાર, સૂર્યાસ્તઃ, તો એમાં સૂર્યસ્ય અસ્તઃ એટલે સૂર્યનો અસ્ત, એવી રીતે થાય તો એમાં ષષ્ઠી તત્પુરુષ સમાસ આવે. નો ની નું ના જ્યારે આવે ત્યારે ષષ્ઠી તત્પુરુષ સમાસ બને. પદ પદ્ધતિ, પદાનામ પદ્ધતિ એટલે પગલાંની છાપ, તેમાં ની આવ્યું તો એમાં પણ ષષ્ઠી તત્પુરુષ સમાસ. ભય ભીતાહ, ભયેન ભીતાહ, ભયથી ભયભીત એટલે તેમાં તૃતીયા તત્પુરુષ સમાસ આવશે. ગર્જન પ્રતિધ્વનિ, ગર્જનસ્ય પ્રતિધ્વનિ એટલે ગર્જનાના પડઘા, તો એમાં ષષ્ઠી તત્પુરુષ સમાસ આવશે. પ્રશ્ન 7, માતૃભાષાયા ઉત્તરાણી લિખત એટલે ગુજરાતી ભાષામાં પ્રશ્ન જવાબ લખો. આપણે ભાષાંતર સમજીએ એના આધારે આપણને આ પ્રશ્ન જવાબ આવડે. સાંજના સમયે ગુફાને જોઈને સિંહે શું વિચાર્યું? પ્રશ્ન 1 છે, સાંજના સમયે ગુફાને જોઈને સિંહે શું વિચાર્યું? સાંજના સમયે ગુફાને જોઈને સિંહે વિચાર્યું કે રાત્રે નક્કી આ ગુફામાં કોઈ પ્રાણી આવશે, એવું તે વિચારે છે. અથવા તમે જે રીતે ભાષાંતર હોય એ રીતે પણ અંદર લખી શકો કે ખરેખર આ ગુફામાં રાત્રે કોઈ પ્રાણી આવશે. પ્રશ્ન 2, ગુફાના સ્વામી શિયાળે ગુફા આગળ પગલાંની નિશાની જોઈને શું વિચાર્યું? ગુફાના સ્વામી શિયાળે ગુફા આગળ પગલાંની નિશાની જોઈને વિચાર્યું કે ખરેખર આ ગુફામાં સિંહ છે, અરે હું તો મર્યો, હવે મારે શું કરવું જોઈએ? આવું તે વિચારે છે. પ્રશ્ન 3, ગુફાથી દૂર રહીને શિયાળે ગુફાને કઈ શરત યાદ કરાવી? ગુફાથી દૂર રહીને શિયાળે ગુફાને મોટા અવાજે કહ્યું, હે દર હે દર, અથવા હે ગુફા હે ગુફા, શું તને યાદ નથી કે મેં તારી સાથે શરત કરી છે કે જ્યારે હું બહારથી પાછો આવું ત્યારે તું મને આવકારીશ? પ્રશ્ન 4, આ વાર્તા પરથી શો બોધ મળે છે? આ વાર્તા પરથી આપણને બોધ મળે છે કે આવનારી આપત્તિની જાણ થતાં તેમાંથી બચવાનો ઉપાય આપણે કેવી રીતે શોધવો જોઈએ તે આપણને શીખવા મળે છે. શિયાળે જતાં જતાં શું કહ્યું? જે આપણે છેલ્લે શ્લોકનું ભાષાંતર સમજ્યા તે આ જવાબમાં આવે. શિયાળે જતાં જતાં કહ્યું, જે ન આવનારું કરે છે તે શોભે છે અને જે ન આવનારું કરતો નથી તે શોક કરે છે. અહીં વનમાં રહેતા મને વૃદ્ધાવસ્થા આવી ગઈ, છતાં મેં ગુફાની વાણી ક્યારેય સાંભળી નથી. પ્રશ્ન 8, માતૃભાષાયામ અનુવાદમ લિખત એટલે ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનું છે. કે તમે આપણે આગળ પાઠ સમજી ગયા એના આધારે જ અનુવાદ અહીંયા થાય. અતઃ અત્રેવ નિગૂઢો ભૂત્વા તિષ્ઠામિ, તેનું અનુવાદ થશે, આથી અહીં જ સંતાઈને હું ઊભો રહું છું. બીજું વાક્ય,
નૂનમ અસ્મિન બિલે સિંહ ઇતિ તર્કયામી. ખરેખર આ દરમાં સિંહ છે એમ હું ધારું છું. ત્રીજું વાક્ય, યદિ ત્વમ મામ ન આવ્યયસી તર્હિ અહમ દ્વિતીયમ બિલમ યાસ્યામી. જો તું મને નહીં બોલાવે તો હું બીજા દરમાં જતો રહીશ. એવમ સહ બિલે પ્રવિશ્ય મેં ભોજ્યમ ભવિષ્યતિ. આમ તે દરમાં પ્રવેશીને મારું ભોજન થશે. અનેન અન્ય અપી પશવઃ ભયભીતાઃ અભવન. આનાથી બીજા પશુઓ પણ ભયભીત થયા. બિલસ્ય વાણી ન કદાપી મેં શ્રુતા. દરની વાણી મેં ક્યારેય સાંભળી નથી. પ્રશ્ન 9. અવ્યય પદાનામ અર્થ લિખત. યદા એટલે જ્યારે, તથા એટલે તેમ અથવા તે પ્રમાણે, કુત્ર એટલે ક્યાં, ઇતઃ એટલે અહીંથી, સર્વદા એટલે હંમેશા.